हे गाइस, हेलो, गुड મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. વાગી ગયા 6:30 અને મમ્મીએ રૂટીન ચાલુ કર્યું સવારમાં કચરો વાળવાનું. નહીં? ગુડ મોર્નિંગ. આજ તો ઠંડો ઠંડો પવન આવે બહારથી, મસ્ત મસ્ત. નહીં? એમ કે વરસાદ પડતો હતો ને તો એક બફારો રહેતો હતો ઘરમાં. આમ કાલ તો હતી પણ ગરમી નથી લાગતી. કાલે પહોંચી ગઈ. તો ચલો જોઈએ બહારનું વાતાવરણ. આજ તો ચક્કલીઓ નહીં. પપ્પા હાલ ઉઠ્યા અને બ્રશ કરવા ગયા. કેટલી વાર ઉઠાડે તારે? આપણી જલ્દી નહીં કરતા ને એટલે મોડું થાય. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. આજ તો અમાર બેગલેસ ડે હોય ને મમ્મી દર શનિવારે વિચારવું પડે હું કરાવીએ. હું મૂકી દે ના, આજ તો ભૂલી જઈ હતી. આ પેલું થતું નહોતું એટલે વિડીયોનું. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 12 વાગી ગયા અને સ્કૂલથી ઘરે આવીને ફ્રેશ થઈ ગઈ. મમ્મી રસોડામાં જમવાનું બનાવો. મુઠિયા અને આ બાજુમાં શાક મૂક્યું ગવારનું. અને પપ્પાએ આવી ગયા ઓફિસથી. હા, સારું. ઓફિસમાં ચકેડી વેચવાની. પૈસા કમાય છે ને એના જોથી લઈ લીધી અને તિરંગા વાળી છે એટલે આ ગંદા લગી ફોટો તો સુકા બનવા થાય અને દે ચકેલી. હા, રહી ચકેલી. નાના પોટલો અમરપુરામાં છોકરો થાતો ને છોકરો અપંગ થાય. સાયકલ લઈને બેસતો સાયકલ. કેટલી વાર ખાવાનું બનવા? 10 મિનિટ લેવા દેતા પૈસા ફરશે ચોકણ ફરશે. ફરજ હવે પંખામાં રાખીએ એટલે ફરશે. એ ફરી ઓમ રાખીએ ને એટલે ફરે. હા, જેમ કે પવન ઉપરથી આવે ને. ઓમ રાખો, ઓમ હિમ રાખો, ઓમ રાખો. આડી ઉપરથી પવન આવે ને એટલે જો મસ્ત ફરે ને. હા, જો રમ. તો ચલો મળીએ જમતી વખતે. તો 12:30 વાગ્યા. જમવાનું થઈ ગયું તૈયાર. શીરો ગરમ કર્યો અને શાક ગવારનું શાક, મુઠિયા આ બાજુમાં, અથાણા, મીઠું, સોસ, વધારાનું ખાવાનું અને રોટલી. તો ચલો જમી લઈએ. તો 3 વાગ્યા અને પપ્પા જાય ઓફિસ.
બે બધું આમ ચલે પછી આ જાળું આમ છે ને ના આવે યાર તો આ મેં મૂકેલો જે છે એ બધો તમે બદલી નાખ્યો આ જાળી આટલો સુધી આવે આ હ ન ના ના બેટા આ બધી આ જે હ ને આ ડટ્ટો એ નવો લઈને ઉપરથી આવી અને એને જ મૂક્યું ને એને જ વાગ્યું આજે વધારે ખોલવા દો આ બે આના ખોલી એટલે બધી નહીં ખોલી આડી નહીં ખોલી ઈ ઉપર ના અડી રે ઓય અડી રે જો તાર તે હું આડી રાખી આ આડું રાખી આ હું રાખું તું મારી આડી કરી દીધી આપણે મોટી આખી રાખી એટલે આટલો સુધી આવી જાય જો આ મેં ઊભી કરી દીધી આ આડો પડે પણ એ તો આડું રાખવાનું છે એમ કોઈ અડી જાય હો અડી જાય ચાર છે આડો રાખો ના પણ વાગે નહીં કરવાનું હો ચાર છે એવું તો ઓન આરી ઉખાડી નહીં કણી ચોટાડી દો ઈનો કોઈ મીનિંગ નહીં હા હું ઈનો મીનિંગ ખરો આરી ઉખાડી આરી ચોટાડી દે એ પડ્યું ઉપર એ ઉખાડી ચોટાડી દે આ ને આ ઓય તું ઓય કને જો આ તું જો નથી એ કોકી કાઢી નાખી એ આ પેલા ઈમાં કાઢી નાખ્યું લાગે એમાં આ કલર વાળા એ કાઢી નાખ્યું એ નહીં હા હું ઈ નહીં આ ડટ્ટો કાઢી નાખ્યો તો કોકી એટલે આવે ભટવાનું એ આમ બધું હાથમાં લઈને ન્યા કરીએ તો આપણે જાળી ખોલવાની હોય તો એક હાથ તો બકરી હોવો જોઈએ નહીં કમસે કમ કપૂર લેતા જો ઝરમર ઝરમર વરસાદ આવે મારા અંદર કોથળી છે કેટલો ઝરમર આવે ઝરમર જ આવે ના એમ તો હવે વધ્યો હવે વધ્યો કોટાલો લે આવો કોટ મૂક ના પલડીને જાવ કે તો પહેરીને જાવ કે એમાં પલડવાનું જ છું તે પણ નવો લાવો ક આવતા આવતા કરીને ત્રીજું ચોથું ચોમાસું આવ્યું તે પેલા તો પેલી થેલી નહીં મમ્મી તા જય શ્રી કૃષ્ણ હવે સીધું થઈ ગયું આમ નમી નહીં જતું આમ સીધું ઉપર હજુ પેલું ઉપરના જે બે ત્રણ ડાળા હોય ને આમ એક આમ સીધા કરી દીધા જેવા ઉપર એક થોડું બધું વાય પડે ને એની રીંગો બનાવી દે પેલી વાળી ને ઊંધો ચડાઈ જવાની બોધવા નહીં પણ માપની રાખીને પેલા અંદર વાયર હોય ને એની રીંગ બનાવી દે એટલે અંદર ખેંચીએ એટલે પેલા મારી ચડી જાય તો 6:40 થઈ ગયો અને મમ્મીએ જમવાનું બનાવવાનું ચાલુ કર્યું હું બનાવા મમ્મી ગીલોડી અને આ બાજુમાં અળવી મારા માટે ઉપવાસમાં ખાવા ફરાળી આ બાજુ મેં અળસિયું ચોકડીમાં આવ્યું મોટું બધું આયરન મોટું બધું હા મરું મરું થઈ રહ્યું કોઈ લાકડું બાકડું આઈ રહ્યું આવું અળસિયું હોય ને એટલે પહેલા બધા કે કણો હ હાપનો કણો હ પણ આ અળસિયું ઉઠ તું ઉઠ ઉઠ અને નાખી દઈશું કુંડામાં ચિયા કુંડામાં નાખું અમે નાખી દઉં આયા હવે અળસિયું આવ્યું તું તે કુંડામાં નાખી દીધું હવે
બિચારું મરું થઈ રહ્યું તું મરું થઈ રહ્યું તું. હવે આપણે ચાલુ ને અળસિયા ને પેલી શું કહેવાય સ્નેલ. નીચે તો હોય પણ કુંડામાં વધારે ઓછા હોય. ના કુંડામાં હોય. બાલને કપાઈ નાખો. ટાઈમ મળે બાલ નથી કરે ને મૂછો મૂછો કરે ને મસ્ત માન મગજ મારી પલડ્યા તા इनको तेजिया तो ना पड़ना હે तार इनको पड़ दी ऑफिस में ઓવા તમારા ફેવરેટ શાક દૂધી ફેવરેટ ગિલોડી ફેવરેટ ગવાર આ બધું પપ્પાનું ફેવરેટ શાક નહીં. पप्पा के બધું મારો ફેવરેટ જ છે ને. તો 7 વાગી ગયા અને ધાબા ઉપર આવ્યું. આ બાજુ સનસેટ થઈ ગયો. વાદળામ સૂરજ છુપાઈ ગયો એટલે હવે દેખાતો નહીં. ઉપરથી આખું બધું દેખાય મસ્ત. તો છૂટા છવાયા વાદળા, આકાશમાં કોઈ વરસાદ પડે એવું લાગતું નહીં આજ તો. આ બાજુમાં થોડા ઘણા વાદળા, આ બાજુમાં તો બધું કોરું. પક્ષીઓ એ જઈ રહ્યા એમના ઘરે. તો 8 અને 19 થઈ ગઈ. જમવાનું થઈ ગયું તૈયાર. પપ્પાએ દાઢી કરાવી દીધી, વાળ કપાઈ દીધા. તો ચેન્જ આવી ગયો ચહેરામાં, થોડો ચેન્જ આવી ગયો ના ખાલી મૂછો જ નહીં. ગિલોડીનું શાક અને આ બાજુમાં અળવી અને ઘરના બનાવેલા પેડા અને ખજૂર પાક. અમારા પાડોશી છે, એમની બેબી છે રિંકુબેન, એટલે એમને એડવર્ટાઇઝ માટે આપ્યા, એમ કે જાતે બનાવેલા છે ટેસ્ટ માટે. એમ તો કોઈને ઓર્ડર લે આપવો હોય ઓર્ડર કરવો હોય તો તમે કરી શકો. ખાધા હો પેડા સારા છે અને ઘેર બનાવેલા છે એટલે શુદ્ધતાની ખાતરી છે. આ બાજુમાં દૂધ અને રોટલી પપ્પાની સાથે ખજૂર પાક કીધું એ પણ ખાધો, એ પણ સારો છે. તો ચલો જમી રહીએ. 9:15 થઈ ગયા અને મમ્મી કિચન સાફ કરો, વાસણ ઘસી દીધા. મમ્મી પેલો વાલ બંધ કર. જી પલડી આગળથી આ પલડી ને બધું તને નહીં લાગતું આ પલટી? હા એટલે હોય પ્યારો ચીક. તો હું ખાટલા ગોદડા કરી દઉં પછી જવું ઉપર. તો 11:30 વાગ્યા. આજના બ્લોગને કરીશું અહીંયા એન્ડ. મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.